જો ઉદાહરણ જુઓ પહેલાં, ઉદાહરણ નંબર 4.9 તો એની રકમ જુઓ 4.9ની સોલેનોઇડ ટોરોઇડ બેમાં સૂત્ર હરખા જ હતા, બી બરાબર મુનિક. ત્યાં સોલેનોઇડમાં કેપિટલ N upon L હતું, ઓલામાં કેપિટલ N upon 2πr. તો ઉદાહરણનો જે દાખલો રહ્યો એ તમે ગણી નાખજો. આપણે સ્વાધ્યાયનો ગણાવી. સ્વાધ્યાયનો 4.8 આ દાખલો જો 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ, એટલે લંબાઈ L 80 સેમી, સેમી ન ચાલે એટલે 0.80 મીટર. એમાં પાસે 400 આંટાવાળા 5 આવરણ વીંટાળેલા છે, એટલે પૂર્ણ આંટાની સંખ્યા 400 ગુણ્યા 5. જેમાં 5 એટલે શું થાય? સ્તરની સંખ્યા. એક સ્તરમાં તમને 400 આંટા આપ્યા, એવા 5 લેયર છે, અલગ અલગ સ્તર, એટલે ટોટલ આંટાની સંખ્યા થઈ જશે 2000. પછી તમને કીધું છે એનો વ્યાસ 1.8 સેન્ટીમીટર, તો ડાયામીટર 1.8 સેમી. જો 8 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો કેન્દ્ર પાસે બીનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. હવે આમાં આપણે સૂત્ર મૂકશું મુનિ, બરાબર. એટલે સૂત્ર આપણી આગળ આવશે બી બરાબર μ0 ni, જેમાં સ્મોલ n જે છે એ અલગથી ગોતી લેવાનું. સ્મોલ n બરાબર કેપિટલ N upon L, કેપિટલ N 2000 અને 0.80, એટલે આ મળશે 2500. એકમ લખવાનું ભૂલાઈ ન જવું. આંટા પ્રતિ મીટર, કારણ કે આ સૂત્ર તમે મૂક્યું, આની આગળ એકમ ન હોય પણ આની આગળ તો હોય ને, એટલે અહીંયા આવશે આંટાઓ પ્રતિ મીટર. સ્મોલ n મળી ગયું. સ્મોલ n મળી જાય પછી આમાં તમે કિંમત મૂકશો એટલે જવાબ આવે. તો બી બરાબર μ0 4π ગુણ્યા 10⁻⁷, સ્મોલ n ની જગ્યાએ 2500, અને વિદ્યુત પ્રવાહ કેટલા? 8 એમ્પિયર. એટલે આનો તમારે જે જવાબ મળે એ ટેસ્લામાં. હવે પ્રશ્ન એ છે આપણો આમાં, આ શું કામ આપ્યું? ઉપયોગ તો નથી થયો ને ક્યાંય? ડાયામીટર વાપરો આપણે ક્યાંય? ત્રિજ્યા વાપરી નથી વાપરી. હા, આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી. આ હેરાન કરશે. આપણે નીચે લખાયું હતું અતિ લાંબા સોલેનોઇડ અને ટૂંકા સોલેનોઇડ. તો લાંબા સોલેનોઇડમાં ફેર શું હતો કે લંબાઈ જે છે એની સાપેક્ષમાં ત્રિજ્યા રહી એ ખૂબ જ ઓછી હોય, અવગણીય કાંઈ એટલી. લંબાઈ જો 80 સેમી, ત્રિજ્યા શું થાય? આનું અડધું. 1.8નું શું થઈ જાય? અડધું, બરાબર. એટલે આ બેની સાપેક્ષ તમે સરખામણી કરો તો આ ખૂબ નાનું મળે. તો આવડું આ સોલેનોઇડ જે છે એ અતિ લાંબુ સોલેનોઇડ થાય. તો અતિ લાંબા સોલેનોઇડ માટે આ સૂત્ર આવે. જો તમને આ બેમાં નિયરલી ઇક્વલ ટુ હરખા આપ્યા હોય કે જેથી તમે આને અવગણી ન શકો, તો આવડું આ સૂત્ર ન હાલે. તો આપણે ગઈકાલે કીધું હતું ટૂંકા સોલેનોઇડના સૂત્રની ચર્ચા આપણે કરશું. તો ટૂંકા સોલેનોઇડ માટેનું સૂત્ર આવું આવે, μ0 ni upon 2 કૌંસમાં sin θ1 પ્લસ sin θ2. એ θ1 θ2 કોણ? તો પરિમિત લંબાઈનો તાર લીધો હતો ને આપણે, એમાં જ્યાં P બિંદુ આગળ બનતા હતા કે નહીં એવા જ ખૂણાઓ, એની જગ્યાએ અહીંયા સોલેનોઇડ હોય. સોલેનોઇડમાં આ રીતે આવે પાછું. અને અહીંયા એક P બિંદુ આપેલું હોય. આ જગ્યાએ તમને જે ખૂણાઓ બને ત્યાં લેવાનું થાય. જો બે છેડા અનંત અંતરે લઈ લઈએ આપણે, એટલે લાંબુ સોલેનોઇડ, તો θ1 θ2 કેટલા થઈ જાય? 90. sin 90 1 1 1 + 1 ઉડી જાય. તો પછી આ મળે ને આપણને. એટલે આ માપ ધ્યાનમાં રાખો. અને ત્યારે તમને જો કે ખૂણાઓ આપ્યા હશે 45 30
જે બનતા હોય 60 ટૂંકા સોલેનોઇડમાં એ આપશે, પણ આપણે ગુજરાત બોર્ડમાં એ આવતું નથી એટલે ચિંતા નહીં કર, પણ લખી નાખવાનું, ધ્યાનમાં રાખવાનું. થોડોક એવો ફેરફાર થાય ને તો જવાબ આખો બદલાઈ જાય એટલા માટે. એટલે આને નીચે લખી નાખજો, ટૂંકા સોલેનોઇડ માટેનું સૂત્ર આ છે, પછી આ દાખલો ગણી આવડો આ જાતે કરી નાખો. ઉદાહરણ 4.9 એટલે સોલેનોઇડની ચર્ચા પૂર્ણ. ચુંબકીય ક્ષેત્રનો વહીવટ પૂરો ચેપ્ટરમાં 4 તમારે રચનાઓ જે છે એના ચુંબકીય ક્ષેત્રના સૂત્ર યાદ રાખવાના. રિંગ તો કેન્દ્ર ઉપર, મુનિના છેદમાં 2 ગુણ્યા ત્રિજ્યા. તાર તો એક જ સૂત્ર અનંત લંબાઈનું, μ0 છેદમાં 2πy. y એટલે શું હતું? બિંદુનું લંબ અંતર. પછી સોલેનોઇડ ટોરોઇડ એક જ સૂત્ર, નાની મુનિ. હવે આપણે ભણશું બળ વિશે, તો અહીંયા ધ્યાન આપજો. બળ સમજવા માટે ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે, તો એ આપણે ભણાવી દીધું. એટલે ચુંબકીય ક્ષેત્રના સૂત્ર યાદ હોવા જોઈએ, પછી તમે બળમાં એનો ઉપયોગ કરશો એટલા માટે. તો આપણે 2 પ્રકારના બળ વિશે ભણશું. પહેલું, વિદ્યુત પ્રવાધારિત તાર ઉપર લાગતું બળ. જરૂરી શરત, ખાલી તાર મૂકી દો ચુંબકીય ક્ષેત્રમાં તો બળ નહીં લાગે. વિદ્યુત પ્રવાહ વહેતો હોય એવો તાર તમારે મૂકવો પડશે. અહીંયા માત્ર એક જ બળ આવશે તાર ઉપરનું, ચુંબકીય બળ. એટલે કે તારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે એના ઉપર ચુંબકીય બળ લાગશે. એ આપણે ભણીએ કે આ રીતે આવે. જો આ આકૃતિ જાણકારી માટે, આ રીતે એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, N ધ્રુવ S ધ્રુવ, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S. અહીંયા આપણે એક તાર મૂકી દઈ આ રીતે, તાર PQ, જેની લંબાઈ છે ધારો કે L, PQ બરાબર L. તો આને એમના મૂકેલો હોય ને તો કંઈ બળ નથી લાગતું, પણ જ્યારે તમે આના 2 છેડા વચ્ચે બેટરી જોડ દો એટલે તારમાંથી શું વહેવા માંડે? પ્રવાહ. 20 વોલ્ટની બેટરી જોડી એટલે તારમાંથી હવે વહેશે વિદ્યુત પ્રવાહ I, અને પછી એના ઉપર ચુંબકીય બળ લાગવાનું શરૂ થાય. બરાબર. તો આનું સૂત્ર જે છે એ આપણે સ્વીકારવાનું છે, એની તારવણી છે નહીં બુકની અંદર. એટલે તાર ઉપર લાગતું બળ, તાર ઉપર લાગતું ચુંબકીય બળ, એનું સૂત્ર આવશે F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. સદિશ સ્વરૂપે એટલે આપણે લખવાનું કે જ્યારે પણ તમારે દિશા જોતી હોય તો ક્રોસ ગુણાકારના નિયમ ઉપરથી આ બેની પૂંછડી ભેગી કરવાની, સમતલ બનાવો, લંબ સ્ક્રૂ ગોઠવો અને L થી B તરફ ફેરવો એટલે કોની દિશા મળી જાય? બળ. અહીંયા થાય એવું. આમાં લંબાઈ કઈ બાજુ આવશે? આ તરફ, અને ચુંબકીય ક્ષેત્ર છે એ આ બાજુ, એટલે દિશા આ પ્રમાણે થવાની ને. નીચેની સાઈડ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર આમ, તો સમતલ આ સાઈડ બને. એટલે સ્ક્રૂ તમે અહીં ગોઠવવાના, કઈ બાજુ ફેરવવાનું થાય? L થી B, IL થી B તરફ તમે ફેરવો એટલે વિષમગળી દિશામાં, તો લંબ બહારની સાઈડ. એટલે એ નવીન વસ્તુ નથી, આ તમને આવે. દાખલાઓ માટે તો દાખલામાં મૂલ્ય જ પૂછશે, બળનું મૂલ્ય. તો ક્રોસ ગુણાકાર ખુલ્લો કરો, બિલ સાઇન થીટા. યાદ આવ્યું કંઈ? ચેપ્ટરની શરૂઆત આપણે કીધું હતું કે ચુંબકીય બળનું સૂત્ર આગળ જતાં તમે ભણશો યાર યુએ, એમાં ખાલી બિલ લખાયું હતું આપણે. તો અહીંયા આવશે F બરાબર બિલ સાઇન થીટા, જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો થશે? લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર. લંબાઈ કોની દિશામાં લેવાની? જે બાજુ વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ તરફ. તારનો વહીવટ પૂરો. ખાલી આ એક જ વસ્તુ તમારી યાદ રાખવાની. બીજું, વિદ્યુત ભારિત કણ એટલે કે Q, એના ઉપર લાગતા બળો વિશે આપણે ભણી. કણ ઉપર લાગતા બળ, તો એના ઉપર 2 બળ લાગશે. પહેલું બળ કે વિદ્યુત ક્ષેત્રમાં
તેના પર વિદ્યુત બળ લાગે. તમે વિદ્યુત ભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો ખાલી તો વિદ્યુત બળ લાગે. ચેપ્ટર 1માં ભણી ગયા ને આપણે, તો વિદ્યુત બળનું સૂત્ર F E, એની સંજ્ઞા મારે દર્શાવવી પડશે સફિક્સમાં, કારણ કે કણ ઉપર 2 બળ લાગશે, તાર ઉપર ખાલી કયું લાગતું હતું? એક જ. આ પહેલું બળ ઇલેક્ટ્રિક ફોર્સ, એનું સૂત્ર શું આવશે? તો Q ઇન્ટુ E સદિશ. યાદ હોય વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા તો આવું હતું ને, F/Q. આને કહેતા હતા આપણે ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર, જે ફેરવતા હતા અલગ અલગ જગ્યાએ આપણે. તો આમાં તમે Fને કરતાં બનાવો એટલે આ રહ્યું એ વિદ્યુત બળ. તો આ ચેપ્ટર 1માં આવી ગયું. એના સિવાય બીજું આ ચેપ્ટરમાં લાગતું બળ, તો વિદ્યુત ક્ષેત્રની જેમ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણ પર ચુંબકીય બળ લાગે. એનું સૂત્ર તો ચુંબકીય બળ એટલે મેગ્નેટિક ફોર્સ, એટલે Fm ઇક્વલ ટુ આવશે Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. V એટલે વેગ. જો અંડરલાઈન અમથો નથી કરતો, ચુંબકીય ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન હું ખાલી મૂકી દઉં તો ચુંબકીય બળ 0, કારણ કે તમે મૂકી દો એટલે સ્થિર હોય. સ્થિર હોય તો વેગ શું હોય? 0. વેગ 0 હોય, ચુંબકીય બળ શું થાય? તો ખાલી ત્યારે વિદ્યુત બળ લાગે. પણ એના માટે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્રમાં તમે ચુંબકીય બળની જેમ ગતિ કરાવવી જરૂરી નથી. વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ કણ મૂકી દો તો વિદ્યુત બળ લાગે. અને આમાં ફરજિયાત ગતિ કરતો કણ હોવો જોઈએ. આ બેનો સરવાળો કરો, આનું મૂલ્ય, તો મૂલ્ય શું થશે? Q V B સાઇન થીટા. આમાં થીટા કોના વચ્ચેનો ખૂણો થશે? વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. આ બેયનો સરવાળો કરો એટલે જે બળ મળે એને કહેવાય લોરેન્ટ્ઝ બળ. એટલે વિદ્યુત ભારિત કણ હોય એના ઉપર લાગતું વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સદિશ સરવાળો કરવામાં આવે એટલે લોરેન્ટ્ઝ બળ મળે. તો એનું સૂત્ર બનશે F બરાબર F E સદિશ વત્તા F M સદિશ. F E ની જગ્યાએ Q E સદિશ વત્તા આની જગ્યાએ Q કૌંસમાં V ક્રોસ B. Q કોમન કાઢ લો, અંદર વધશે સદિશ E વત્તા V સદિશ ક્રોસ B સદિશ. તો આને કહેવાય લોરેન્ટ્ઝ બળ. તો એની વ્યાખ્યા એ જ આવશે કે વિદ્યુત ભારિત કણ ઉપર લાગતા ચુંબકીય બળ અને વિદ્યુત બળના સદિશ સરવાળાને કહેવાય લોરેન્ટ્ઝ બળ. પ્રશ્ન બીજો, લોરેન્ટ્ઝ બળનું મૂલ્ય ગોતવું હોય તો કઈ રીતે મળે? લોરેન્ટ્ઝ બળનું મૂલ્ય જોતું હોય તો આમાં ન મળે. આ તો સદિશ સરવાળો છે. હવે બે સદિશોનો હું સરવાળો કરું અને મારે એનું મૂલ્ય જોતું હોય, મેં અગાઉ તમને કીધું કે તમે ફિઝિક્સમાં PhD લેવલમાં જતા રહો ને તો બે સદિશના સરવાળાનું મૂલ્ય એક જ સૂત્ર આપે, સબાચકોનું સૂત્ર. R બરાબર વર્ગમૂળમાં A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2AB cos થીટા, એ મૂલ્ય આપે. એટલે તમારે આ લોરેન્ટ્ઝ બળનું મૂલ્ય જોતું હોય તો આવું આવે, F બરાબર વર્ગમૂળમાં FE સ્ક્વેર FM સ્ક્વેર વત્તા 2FEFM cos થીટા. પણ આ વખતે થીટા કોના વચ્ચેનો ખૂણો થાય? હા, વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ બે વચ્ચેનો. ચુંબકીય બળ તમે અહીંથી ગોતશો દિશા V B. સમતલ બનાવો, સ્ક્રૂ ગોઠવો, પહેલાંથી બીજા તરફ ફેર. જનરલી દાખલા તમને આના જ પૂછે મૂલ્યવાળા, પણ જ્યારે MCQ આવશે ને એમાં દિશાઓ ગોતવાની. આ બરાબર. તો આ બે બળ, આ આખું બોર્ડ ભર્યું ને એમાં ચોપડીના 4 પત્તા આવી ગયા. તમારે તૈયાર આટલું કરવાનું ખાલી. ચેપ્ટરની શરૂઆત જ અહીંથી થઈ. જો પેજ નંબર 138.
પેજ નંબર 134, ટોપિક નંબર 4.2.2, ચેપ્ટરની શરૂઆત લોરેન્ટ્ઝ બળ. એટલે કાપી નહોતું નાખ્યું, આપણે આજ ભણાવી દીધું, બરાબર. કારણ કે તમારે બળ ભણવા હોય તો ચુંબકીય ક્ષેત્રો વિશેની માહિતી હોવી. એટલે આ આખા માહિતીમાં આમાં તમારે બળની બધી માહિતી આવી ગઈ. એક ટોપિક હવે બાકી રહે બળમાં, એ 3 માર્ક માટે મોસ્ટ ટાઈમ એ આવશે. 2 તાર આપેલા હોય પ્રવાહધારિત, તો એમના વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર. આ એક જ વસ્તુ બાકી રહે, પણ આની તારવણી આવશે, એટલે એ તો યાદ રહી જાય. આની તારવણી નથી, આ તમારે યાદ જ રાખવાનું છે ફરજિયાત, બરાબર. તો આ બધી માહિતી લખો. અહીંયા હું ખાલી લોરેન્ટ્ઝ બળની વ્યાખ્યા લખું છું, જગ્યા ઓછી હોવાથી. તમારે મૂલ્ય લખવું હોય તો બાજુમાં લખી નાખવાનું, √fe² + fm² + 2FEFM cos θ. જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો થશે? આ 2 સદિશ વચ્ચેનો. પૂર્ણ કરવાનો. લખો ટાઇટલ. 2 માર્કનો પ્રશ્ન. વિદ્યુત ભારિત કણ પર લાગતા ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. તો આ સૂત્ર લખી નાખો પહેલાં. F મેગ્નેટિક બરાબર QVB sin θ. આના ઉપરથી જ લાક્ષણિકતાઓ લખવાની આપણે. તો 2 લાક્ષણિકતા તો તરત આવડી જવી જોઈએ. પહેલો તો બળ 0 ક્યારે હોય, કઈ પરિસ્થિતિમાં? થીટા ઉપરથી. થીટા 0 હોય તોય બળ 0, થીટા 180 હોય તોય બળ શું થાય? 0. એટલે થીટા કોના વચ્ચેનો ખૂણો હતો? V અને B. એટલે કે કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો લાગતું ચુંબકીય બળ 0. બીજું, ક્યારે 0 થાય? સ્થિર રાખેલો હોય તો. કણને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો કંઈ ચુંબકીય બળ ન લાગે. એટલે ચુંબકીય ક્ષેત્રમાં કણનો વેગ 0 હોય તોય બળ 0. ત્રીજું, મહત્તમ ક્યારે થાય? 90. એટલે કે કણ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય તો લાગતું ચુંબકીય બળ મહત્તમ. 3 લાક્ષણિકતા પૂરી. એના સિવાયની ચોથી, Q ઉપરથી વિદ્યુતભારના કેટલા પ્રકાર? 2, ધન અને ઋણ. તો મૂલ્યની દ્રષ્ટિએ બળ સરખું રહે, કારણ કે મૂલ્ય તો આ જવાનું, પણ દિશા બદલાઈ જાય. જેમ કે ધન વિદ્યુતભાર એટલે પ્રોટોન ઉપર લાગતું બળ એક દિશામાં હોય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એના કરતાં કેવી દિશામાં આવશે? વિરુદ્ધ. જો એના MCQ આ રીતે આવે, તમને એવું કહી દે કે એક કણ X દિશામાં ગતિ કરે એટલે તમે I કેરેટ લેવાના. ચુંબકીય ક્ષેત્ર Y દિશામાં છે, ધન Y દિશામાં, એટલે તમે J કેરેટ લેવાના. તો એના ઉપર લાગતું બળ શોધો. તો F બરાબર V × B એટલે I × J. તો ઓલી સાયકલ હતી ચાક ગતિમાં, IJ K. સમઘડી હાલો તો ધન, વિષમઘડી હાલો તો ઋણ. તો I × J એટલે K કેરેટ મળે. એટલે ચુંબકીય બળ ધન જેણ દિશામાં આવે, પણ રકમમાં જો આવું કરી દે કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E, એટલે તમે અહીંયા લખવાના માઇનસ, એટલે અહીંયા આવશે માઇનસ. તો તમને મળશે ક્રોસ ગુણાકારમાં, પણ જવાબ આવે ઋણ Z દિશા, બરાબર. કારણ કે એ શાબ્દિક સ્વરૂપે લખેલું હોય કે કણ તરીકે ઇલેક્ટ્રોન લો અથવા કણ તરીકે પ્રોટોન લો, તો એ ટીક કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કણ કેવો આપેલો છે, એનો જે જવાબ આવે એ પ્રમાણે તમારે ઓપ્શન ટીક કરવા, બરાબર. તો લાક્ષણિકતા ચોથી. 5મી લાક્ષણિકતા સાયક્લોટ્રોન માટેની, અને સાયક્લોટ્રોન કોર્સમાં જ કાઢી નાખ્યું. સાયક્લોટ્રોનમાં કણ રહ્યો ને એ વર્તુળ ગતિ કરશે. હવે નિયમિત વર્તુળ ગતિ કરતો કણ હોય તો એનો વેગ જે છે એ બદલાય કે સમાન રહે? મૂલ્યની દ્રષ્ટિએ સમાન રહે, પણ એની દિશા સતત બદલાય, સ્પર્શકની દિશામાં આવે ને. તો એવી જ રીતે નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે ચુંબકીય બળ જે છે એનું મૂલ્ય સમાન રહે, પણ એની દિશા બદલાય, કારણ કે દર વખતે વેગનો સદિશ બદલાશે. વેગનો સદિશ બદલાશે એટલે સામે FM નો સદિશ શું થાય? બદલાય. આ 5 લાક્ષણિકતા, બરાબર. લખો પહેલી. જો વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કૌંસમાં θ બરાબર 0
કે વિરુદ્ધ દિશામાં, કે વિરુદ્ધ દિશામાં કૌંસમાં થીટા બરાબર 180 ગતિ કરે તો FM બરાબર 0, એટલે ચુંબકીય બળ શૂન્ય. બીજી લાક્ષણિકતા, જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર હોય, કૌંસમાં V બરાબર 0, કૌંસ પૂરો, તો પણ FM બરાબર 0, ત્રીજો પોઈન્ટ, જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે, કૌંસમાં થીટા બરાબર 90, તો FM મેક્સિમમ થાય, એટલે મહત્તમ થાય, તો FM મહત્તમ થાય. અમુક વખત ન્યુટ્રોન આપી દે તો ચુંબકીય બળ પ્રેમથી 0, વિદ્યુતભાર હોય જ નહીં, કારણ કે દરેક લાક્ષણિકતાની શરૂઆત જુઓ તમે, દરેકમાં આગળ શું લખવું આપણે? વિદ્યુતભારિત કણ, ખાલી કણ લખો જ ન હાલે. ચોથું, ધન અને ઋણ વિદ્યુતભારિત કણ પર લાગતા ચુંબકીય બળનું માન સમાન હોય છે, પરંતુ તેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. અને છેલ્લી લાક્ષણિકતા, નિયમિત વર્તુળ ગતિ કરતા વિદ્યુતભારિત કણ પર લાગતા ચુંબકીય બળનું માન અથવા તો મૂલ્ય અચળ હોય છે, પરંતુ તેની દિશા સતત બદલાય છે. તો આ 5 લાક્ષણિકતાઓ. હવે આના દાખલા જો, ઉદાહરણ 10. તો એમાં તમને ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનો ઉલ્લેખ કરેલો હશે. એટલે ન્યૂઝ, તો રકમની અંદર તમને સૌથી પહેલાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું, કેટલું છે? 3 × 10⁻5 ટેસ્લા. પછી વિદ્યુત પ્રવાહ આપ્યો કેટલો? 1 એમ્પિયર.
અને લંબાઈ 1 મીટર આપી, એટલે રકમમાં નથી આપી લંબાઈ 1 મીટર, પણ છેલ્લે પ્રશ્ન વાંચો, એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેળવો એવું કીધું હશે, એટલે લંબાઈ 1 મીટર. તો 2 પ્રશ્ન પૂછ્યા. પહેલું કે તાર જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં રાખેલો અથવા તારમાંથી પૂર્વથી પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે તો ચુંબકીય બળનું સૂત્ર તાર માટે શું હોય? બિલ સાઇન થીટા. તો હવે તાર જે છે એ આપણે આડો દોર નાખી, પૂર્વથી પશ્ચિમ એટલે આ બાજુ. તારમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા, તો ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર, દક્ષિણથી ઉત્તર એવું લખીને આપ્યું હશે. જો એનો પછી સમક્ષિતિજ ઘટક, તો એ બધું આપણે 5મા ચેપ્ટરમાં ભણવાનું છે. અત્યારે ખાલી ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર ધ્યાન આપો, તો એ કઈ બાજુ છે? દક્ષિણથી ઉત્તર તરફ, એટલે આવી રીતે. આ ચુંબકીય ક્ષેત્ર. તો બે વચ્ચેનો ખૂણો શું થયો? 90. બી અને એલ બે વચ્ચેનો ખૂણો 90, તો થીટા બરાબર 90, સાઇન 90 1. તેથી કિંમત મૂક દો બાકીની. બી કેટલું આપ્યું છે? 3 × 10⁻5. આવડું આ 1 છે, આ 1 છે અને આ 1 મળ્યું, તો પાછળ કંઈ આવે નહીં, ન્યૂટન. ધ્યાન રાખજો, અત્યાર સુધી બધે ટેસ્લા મૂકતા હતા, હવે બળ આવ્યું એટલે શું આવશે? ન્યૂટન. ન્યૂટન પ્રતિ મીટર લખી શકો તમે, કારણ કે એમને ચોપડીમાં રકમમાં પૂછ્યું છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે તમારે પ્રતિ મીટર દીઠ, જો તમે એલ બરાબર 1 ન લીધું હોય ને તો પ્રતિ મીટર લખાય, જો એલ બરાબર 1 લીધું હોય તો પ્રતિ મીટર લખવાની જરૂર નથી. બરાબર, રકમ મુજબ લખવું એટલે લખી નાખવાનું. જ્યારે તમને એકમ લંબાઈ દીઠ કે ત્યારે ન્યૂટન પ્રતિ મીટર. પછી સ્વાધ્યાયમાં જતા રહો. સ્વાધ્યાયમાં દાખલા નંબર, બીજો પ્રશ્ન છે આમાં. હા, તો બીજો પ્રશ્ન શું પૂછો? દક્ષિણથી ઉત્તર. તો એ આકૃતિ નહીં દર્શાવવાની, એક આકૃતિ દક્ષિણથી ઉત્તર. તમે આ તારને આમ રાખી દો તો બે વચ્ચેનો ખૂણો શું થઈ જાય? 0. એટલે તારમાંથી દક્ષિણથી ઉત્તર પ્રવાહ વહે તો થીટા બરાબર 0, અને તેથી બળ મળશે 0 ન્યૂટન. સ્વાધ્યાયની અંદર પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો, સ્વાધ્યાયનો 5મો અને સ્વાધ્યાયનો 6ઠ્ઠો. તાર વિશેના જ છે. જોઈ લો ડેટા, એમાં લંબાઈ આપી હશે. 5માની અંદર એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે. 5મામાં એકમ લંબાઈ દીઠ જ છે ને, એટલે છેલ્લે એકમ જ લખવાનું. તો એમાં લંબાઈ કેટલી લઈ લેશો? 1 મીટર. વિદ્યુત પ્રવાહ આપેલો છે અને એમાં ખૂણો આપ્યો 30નો, જો એટલે એમાં થીટા તમારે 30 લઈ લેવાનો, સાઇન 30 કેટલું થઈ જવાનું? 1/2. એનું તમે આમાં કિંમત મૂકી દેશો, એફ બરાબર બિલ સાઇન થીટામાં, એટલે જવાબ મળી જાય. 5મામાં લંબ રૂપે કીધું. પાંચમામાં નથી કીધું કઈ? 5મામાં આપેલો જ છે 30 ડિગ્રીનો ખૂણો. એટલે એકમ લંબાઈ દીઠ છેલ્લે તમને એકમ લંબાઈ દીઠ કીધું હશે તો લંબાઈ 1 મીટર લઈ લેવાની. 5મા દાખલામાં 30 ડિગ્રીનો ખૂણો નથી આપ્યો. અચ્છા, અમુક નવી ટેક્સ્ટ બુકમાં હશે અને જૂનામાં નહીં હોય. જો તમને જૂની ટેક્સ્ટ બુકમાં નહીં હોય, સાચું છે, ગયા વર્ષની જે NCERTની બુક છે એમાં એકમ લંબાઈ દીઠ એવો ઉલ્લેખ નહીં હોય. જો રકમમાં જ્યારે પણ તમને લંબાઈ ન આપે ને તો તમારે લંબાઈ 1 મીટર લઈ જ લેવાય, પણ છેલ્લે ન્યૂટન પ્રતિ મીટર એકમ મૂકવાનો, કારણ કે એકમ લંબાઈ દીઠ જેટલું બળ લાગતું હોય એટલું જ આખા તાર ઉપર લાગતું હોય ને, એનો તમારે શું કરવાનું થાય પછી? સરવાળો. એટલે તમારે જ્યારે લંબાઈ ન આપી હોય ને તો 1 મીટર લઈ લેવાય. છઠ્ઠાની અંદર લંબ રૂપે કીધું હશે, કીધેલું લંબ રૂપે, તો એમાં થીટા બરાબર કેટલા લઈ લેશો? 90.
અને બાકીની કિંમત આપી છે એમાં કિંમત મૂકીને જવાબ લાવો. બરાબર, બે ઝડપથી ગણ નાખો ને આ પૂર્ણ. એટલે તારનો વહીવટ અહીંયા આખો પૂરો થાય. કણની ચર્ચા આપણે કરશું હવે.